સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ.
સ્વામિનારાયણ 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 ગજાનન સ્વામી મહારાજની જય. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતાં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિકૃષ્ણ મહારાજની. શ્રી રાધા કૃષ્ણ દેવની. શ્રી નરનારાયણ દેવની.
શ્રી લક્ષ્મી નારાયણ દેવની સર્વાવતારી આપણા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી, શ્રીજી મહારાજના લાડીલા દરેક હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. પહેલા વચનામૃતમાં મહારાજે ચોથા પ્રશ્નમાં એવી વાત કરી કે ઘણા વર્ષોથી સત્સંગ કરીએ છીએ છતાંય પણ સત્સંગમાં ગાઢ પ્રીતિ કેમ નથી થતી? કેવો સરસ પ્રશ્ન છે. આપણે કેટલા વર્ષોથી સત્સંગ કરીએ છીએ તોય સત્સંગમાં જેવી ગાઢ પ્રીતિ થવી જોઈએ એવી હજી કેમ નથી થતી? એના જવાબમાં એવું કહ્યું કે એને જેમ છે એમ યથાર્થ ભગવાનનું મહાત્મય સમજ્યામાં આવ્યું નથી. જો ભગવાનનું મહાત્મય સમજાય તો ચોક્કસ એને સત્સંગમાં ગાઢ પ્રીતિ થાય જ. આ સત્સંગમાં છે ને મહિમા વાળો જે હરિભગત હોય ને એ ફાવી જાય. જે હાવ લુખ્ખો જ હોય ને, જેને કોઈનામાં હેત જ ન હોય, જેને મહિમા જ ન હોય ને, એ વર્ષો સુધી સત્સંગમાં રહે ને એને કાંઈ ન મળે. સત્સંગમાં આવ્યા પછી બધાયનો મહિમા સમજવો જોઈએ કે આપણને જે મળેલા છે એ બધાયને સ્વામિનારાયણ ભગવાનનો સંબંધ છે. આપણે બધા જ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ. આ સ્વામિનારાયણ સંપ્રદાય ષડંગી સંપ્રદાય કહેવાય છે. 6 અંગો છે. જો કોઈ પણ વ્યક્તિનું એક પણ અંગ કપાણું હોય ને તો એ વ્યક્તિ ખંડિત કહેવાય. એમ આપણો સંપ્રદાય છે ને ષડંગી સંપ્રદાય છે. એકેય પણ અંગ ખંડિત ન થવું જોઈએ. 6 અંગનો આપણા જીવનમાં મહિમા સમજાવવો જોઈએ, હોવો જોઈએ. દેવ, મંદિર, આચાર્ય મહારાજ, સંતો, શાસ્ત્રો, ભગવાનના ભક્તો. એકવાર બન્યું એવું કે દાદા ખાચરના દરબારગઢમાં એક ડોશીમાં 400 રૂપિયા ચોરીને જતા રહ્યા. ભગવાને એવું કર્યું કે ગામની બહાર નીકળ્યા પછી એકેય બાજુ ડોશીને દેખાય નહીં. હવે જાવું ક્યાં? તે અંતે ડોશી દાદાના દરબારગઢમાં આવી. અમુકને ટેવ પડી ગઈ હોય ને, ટેવ ન જાય, સ્વભાવ ન જાય, સત્સંગમાં આવ્યા પછી પણ ન જાય. તે મહારાજને ખબર પડી એટલે દાદાને કીધું કે દાદા, આ ડોશી 400 રૂપિયાની ચોરી કરી, લે હાથમાં તલવાર, ધડમાંથી મસ્તક અલગ કરી નાખ. સત્સંગ કરવા આવે ને ચોરીનું કામ કરે? ચલાવી ન લેવાય દાદા, લે તલવાર. અને ભગવાને કીધું એટલે દાદાએ તલવાર લીધી હાથમાં. ડોશીને એમ થયું કે હવે 100 વર્ષ પૂરા જ. અને સામે મોત દેખાવા માંડ્યું એટલે સ્વામિનારાયણ 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 ચાલુ જ કરી દીધું. દાદા ખાચર ઉભા છે. ઘણી વાર થઈ તો તલવાર મારતા નથી. મહારાજ કે કેમ ઊભો છું? અને 400 રૂપિયાની ચોરી કરીશ.
ઘણો સમય થયો છતાંય પણ દાદા ખાચરે તલવાર મારી નહીં. દાદા ખાચર કહે છે કે મહારાજ, આને તો 400 રૂપિયાની ચોરી કરી છે, પણ શાયદ એને મારા દીકરાને મારી નાખ્યો હોત ને તોય પણ હું નહીં મારી શકું, કારણ કે આના મુખમાં સ્વામિનારાયણ નામ છે. જેના મુખમાં સ્વામિનારાયણ ભગવાન આપનું નામ હોય એને તો વંદન કરવા જોઈએ, એને તો દંડવત કરવા જોઈએ. એનાથી મહારાજ હું મારી નહીં શકું એમ. સ્વામિનારાયણ ભગવાન દાદા ખાચર ઉપર ખૂબ રાજી થઈ ગયા. તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ, તાકી પગ કી પહનિયા મેરે તન કી ચામ. તુલસીદાસજી કહે છે કે ભૂલથી મારા રામનું નામ કોઈ બોલે ને એના મુખમાંથી નીકળે રામ નામ, તો મારા શરીરની ચામડી ઉતારીને એના જોડા કરીને એને પહેરાવી દઉં. કેટલું બધું એને મહાત્મ. ઓલા ભગવાન છે ને સભામાં વારંવાર પર્વતભાઈના વખાણ કરે કે પર્વત એટલે પર્વત, પર્વત જેવું કોઈથી થવાય નહીં. એટલે બધા કાઠીને તો એમ થાય ને કે અમે તો ઘર બાર બધાનો ત્યાગ કરીને સ્વામિનારાયણ ભગવાનની સાથે રહી તોય આપણને સ્વામિનારાયણ યાદ કરે નહીં. જ્યારે જુઓ ત્યારે પર્વત પર્વત પર્વત. ભગવાને વિચાર કર્યો કે આ દરબારો અને પર્વતભાઈનો કેટલો બધો મહિમાનું અંગ છે, એનું કેટલું સમર્પણ છે, કેવા હરિભગત છે એ બતાવવું જોઈએ. એમાં દાદા ખાચરનો ગોલો બીમાર પડ્યો. ગોલો એટલે જે કામ કરવાળો મજૂર હોય ને એ બીમાર પડ્યો. એટલે મહારાજે સભામાં વાત કરી કે દાદા ખાચરનો ગોલો બીમાર પડ્યો છે ને એને સેવાની જરૂર છે, એટલે કોણ સેવા કરશે? ત્યાં તો એકબીજા દરબારો બેઠા હતા ને કેવા મીંડ્યા કે સ્વામિનારાયણને છે કઈ ધંધો? દાદા ખાચર બીમાર પડ્યા હોય ને એની સેવાની વાત કરે તો બરાબર છે, પણ એને ત્યાં ઓલો કામ કરવાવાળો નોકર અને એની સેવા કરવાની, એવા એકબીજા મોઢા બગાડ્યા ને કોઈ તૈયાર ન થયું. મહારાજે પર્વતભાઈને ચિઠ્ઠી લખી અને પર્વતભાઈ આવ્યા ને એટલે મહારાજે કહ્યું કે પર્વતભાઈ, હા દાદા ખાચરનો ગોલો બીમાર પડ્યો છે અને સેવાની જરૂર છે એમ. ત્યાં તો પર્વતભાઈ કે મહારાજ હું કેટલો બધો ભાગ્યશાળી કે તમારા એકાંતિક ભગત દાદા ખાચર ને અહીંયા ત્યાં કામ કરનારો માણસ, એની સેવા મને ક્યાંથી મળે? મહારાજ હું એની સેવામાં રોકાઈશ. ત્યારે બધા દરબારોને ખ્યાલ આવ્યો કે ખરેખર મહારાજ જે પર્વતભાઈની વાત કરે છે ને, પર્વત એટલે પર્વત, પર્વતભાઈ જેવું આપણાથી ન થાય. એટલે વાલા ભક્તજનો, સત્સંગમાં આવ્યા પછી ભગવાનનો મહિમા સમજવાનો કે આપણને મળેલા સ્વામિનારાયણ ભગવાન કેવડા મોટા છે. એ ભગવાનના સંબંધવાળા બધાય આપણને મળ્યા છે, એકબીજાનો મહિમા સમજે છે ને એ જ સત્સંગમાં આગળ આવે છે. એના ઉપર ભગવાનનો ખૂબ રાજીપો થાય છે. ઓલા કઠલાલ ગામના ડોશીમાની વાત કરીશ. તમને ખબર છે ને કઠલાલ ગામ ક્યાં આવ્યું? હે દાદા, કઠલાલ ગામ ક્યાં આવ્યું? નથી ખબર કોઈને? તો બનેલું એવું કે
મહારાજ ને બધાય ત્યાંથી પસાર થયા. ભગવાને વિચાર કર્યો કે ગામમાં એક ડોશીમાં મહિમા વાળા છે, બીજા કોઈ સત્સંગી છે નહીં, તો આપણે બારોબાર નીકળી જવું છે, જાણ નથી કરવી. તો એમાં બન્યું એવું કે એ ડોશીમાં પાણી ભરવા માટે ગયેલા, સહજ બહેનોનો સ્વભાવ ખરો ને, એમાં કોઈક બેનને ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાન જાય છે, એટલે તરત જ એ કઠલાલના રામબા એને વાત કરી, એટલે પાણીનો ઘડો લઈને જતા હતા માથા ઉપર, બેડું હશે. તરત જ મહારાજની પાછળ દોડ્યા. મહારાજ, ઓ મહારાજ. કોઈકે વાત કરી કે મહારાજ કોઈ મોટી ઉંમરના ડોશીમાં પાણીનું માથે બેડું છે ને દોડતા આવે છે. મહારાજે તરત જ માણકી ઘોડીને થંભાવી દીધી. માજી આવી અને કહે છે કે મહારાજ વાત તો કરવી હતી, આમ ને આમ બારોબાર મહારાજ તમારું દર્શન તો હું કરત. મહારાજ કહે છે કે અમને આવો વિચાર આવ્યો એટલે અમને એમ થયું કે બારોબાર નીકળી જાય એમ. મહારાજને કહે છે કે તમારે જવું હોય તો ના નહીં, પણ તમે આ ઘડો પાણીનો છે ને એની અંદર તમારા ચરણ બોળી આપો. મહારાજ કે પણ ચરણ બોળેલું પાણી તમે શું કરશો? તો કે મહારાજ આ ગામમાં હું ઘણો સત્સંગ વધે એટલા માટે પ્રયાસો કરું છું, મહેનત કરું છું, પણ કોઈ સત્સંગી નથી થતું, કોઈ સત્સંગ વધતો નથી. તો મહારાજ તમારું આ ચરણામૃત ગામના પાદરમાં કૂવો છે ને એની અંદર હું પધરાવીશ, અને જે કોઈ પાણી પીશે ને બધાની સદબુદ્ધિ પવિત્ર બુદ્ધિ થશે, અને પછી હું સત્સંગની વાતો કરીશ ને એટલે બધાને સત્સંગનો રંગ ચડશે. મહારાજ એટલા બધા રાજી થયા, અને એ ઘડો પાણીનો ભરેલો હતો એની અંદર મહારાજે ચરણ બોળી આપ્યા અને પ્રસાદીનું કરી આપ્યું. કહેવાય છે કે પછી પાણી કૂવામાં પધરાયું અને એને કારણે સત્સંગ થયો. સમય જતા કઠલાલ ગામની અંદર સુંદર મજાનું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર થયું. આજ પણ કઠલાલ ગામની અંદર સત્સંગ છે. કેટલો બધો મહિમા કે ભગવાનનું ચરણામૃત છે, એ જે કોઈ પીવે ચોક્કસ એની સદબુદ્ધિ થશે અને ભગવાનનો ભગત થશે. હવે આપણો તપાસ કરીએ કે આપણને ભગવાનનો પ્રસાદ મળે કે ભગવાનનું અભિષેકનું ચરણામૃતનું પાણી મળે ત્યારે એટલા બધા મહિમાથી એટલા બધા ભાવથી આપણે પીવાય છે. નકર એક ડોશીમાં હતા ને તે મંદિરના પગથિયા ઉપર ચડી ગયા ને બરોબર ગામનો ચોરો હશે તે ઓલા પૂજારી છે ને એ ઓલી જળધારી લઈને બેઠેલા, ને જે કોઈ આવે ને ઓલું પ્રસાદીનું ચરણામૃત આપે. ઓલા ડોશીમાં આવ્યા એટલે કે ડોશીમાં લ્યો ચરણામૃત. હા જોઈએ અમારી મસ્કરી કરતા તને શરમ નથી થતી એમ? મારા મોઢામાં એક દાંત છે અને એમ કે ચરણામૃત હું એ છે ચાવાની વસ્તુ છે એમ બોલો. તે ઓલા પૂજારી કે માં તમારે ચરણામૃત લેવું ન હોય તો આ મંદિરમાં શું કામ આવ્યો? એ કે ક્યાં મારે મંદિરમાં આવું તું, આ તો બે ડોબા બાઈ જાતા એટલે કઈ જગ્યા નહોતી એટલે આ મંદિરમાં ગરી ગઈ. પૂજારીએ ધક્કો દીધો કે આણમાં ને ડોબામાં કાંઈ ફેર નથી કે. કાયાભાઈ સંધિ એ ગઢડા આવે અને ઓલા દાદા કાચરના દરબાર ગઢમાં ઓલો કૂતરું બેઠેલું. હવે અંધારું હશે એટલે ખ્યાલ નહીં, ભગતનો પગ ઓલો કૂતરો બેઠો હતો એની પૂંછડી ઉપર આવ્યો એટલે બાવકારું કરતો એ કૂતરો ભાગ્યો.
ત્યારે કાયાભાઈ કૂતરાને દંડવત કરવા માંડ્યા. કૂતરાને, કેટલાય ભગવાનને દંડવત કરતા નથી. બોલો, આપણે કઈક ભગવાનને દંડવત કરવા જોઈએ કે ઈ સ્ત્રી બગડી જાય ને, ઈ સ્ત્રીને બદલે હું તારું આખું જીવન બગડી જવાનું, કપડા બગડી જાય. ભગવાનને દંડવત કરવા જોઈએ. તે કોકે પૂછ્યું કે કાયાભાઈ, અહીંયા તો મહારાજ નથી, સંતો નથી, તમે કોને દંડવત કરો છો? તો કહે છે કે મને ખ્યાલ રહ્યો નહીં ને કૂતરાની પૂંછડી ઉપર પગ આવ્યો એટલે કૂતરાનો મન દ્રોહ થયો, દંડવત કરીને હું માફી માગું છું. કે કૂતરો કેટલો બધો ભાગ્યશાળી હશે કે સ્વામિનારાયણ ભગવાન ને 500 પરમહંસ જ્યાં અખંડ રહેતા હોય, એ ભગવાનની પ્રસાદી ભૂત ચરણ રજ, એમાં એ કૂતરાને બેસવાનો અવકાશ મળ્યો. એટલે કૂતરો જેવો તેવો ન હોય, પૂર્વ જન્મના કાંઈક પુણ્ય કર્યા હશે, ત્યારે એને દાદા ખાચરના દરબાર ગઢમાં બેસવા માટેનો ચાન્સ મળેલો હોય. અને કૂતરા ઉપર મારો પગ આવે છતાંય કૂતરાની માફી ન માગો તો એટલું મારામાં હરિભગતપણું ન કહેવાય. કૂતરાને દંડવત કરીને માફી માગે એ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના મહિમા વાળા ભક્તો હતા. શંકર ભગવાન ચાલ્યા જતા હતા તો એક વડ, તો અહીંયા શંકર ભગવાને દંડવત કર્યા. એટલે અરે પાર્વતી હતા, અને પાર્વતી હોય બધું ધ્યાન રાખતી જ હોય. તે આમ જોયું કે કોને દંડવત કર્યા? આજ કોઈ છે નહીં, મંદિર નથી, દેવ નથી, કોઈ નથી, દંડવત કોને કર્યા? ભોળાનાથ કહે છે કે દેવી, 10,000 વર્ષ પહેલા નારદ મુનિ અહીંથી પસાર થયા હતા અને વિશ્રાંતિ માટે થોડીક વાર અહીંયા બેઠા હતા, અને નારદ મુનિ જેવા સાધુ અહીંયા બેઠેલા હતા. એટલા માટે આ ભૂમિ છે ને એ પવિત્ર છે, એટલા માટે હું દંડવત કરતો હતો. કેટલો બધો શંકર ભગવાનને મહિમા છે કે નારદ મુનિ જેવા સાધુ અહીંયા બેઠેલા હોય તો આ ભૂમિ છે એ પણ પવિત્ર છે. વડતાલમાં એક સાધુ બીમાર, હવે તમને ખબર હોય કે તાવ આવે ને એટલે કઈ ખાવાનું ન ભાવે. તે હવે 1-2 દિવસના ઉપવાસ થયા, સાધુને કઈ ખાવાનું ભાવે નહીં. એમાં બરાબર રાત્રિના સમયે અચાનક સાધુને ભૂખ ઉગડી. એટલે એને એમ થયું કે ચાલો જ્યાં ભંડાર છે ને ત્યાં જવું, કદાચ સાંજનું કંઈક પડેલું હોય તો હું જમી આવું. અને પહેલાના સમયમાં એક જ ઠેકાણ રસોઈ બનતી, બધા સંતો ત્યાં પંક્તિ પડે અને ત્યાં બધા જમી લેતા. આવો પેલા રિવાજ હતો. તો ઓલા સાધુ આમ ભંડાર હશે એ તરફ રાત્રિના સમયે જાય છે. 12 વાગેલા હો રાત્રિના. એ વખતે આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ ત્યાં વડતાલમાં બારે બેઠક હશે, ત્યાં બેઠા બેઠા માળા ફેરવે. કેટલા 12 વાગે બેઠા બેઠા માળા ફેરવે. હવે એમનું ધ્યાન ગયું એટલે રાત્રિના સમયે ઓલા સાધુને આમ જતા જોયા એટલે તરત જ આચાર્ય મહારાજે બોલાવ્યા, સાધુરામ, અત્યારે રાત્રિના 12 વાગે? તો કહે છે કે મને તાવ આવતો તો, 2 દિવસથી આ કઈ ખાવાનું ભાવતું નહોતું, અચાનક ભૂખ ઉઘડી એટલે મને એમ થયું કે ભંડારમાં કાંઈક સાંજનું પડેલું હોય તો ચાલો હું જમી આવું એમ. તો આચાર્ય મહારાજ કહે છે કે કદાચ સાંજનું કાંઈક હોય કે ન હોય, તમે થોડીક વાર બેસો, તમે વિચાર કરજો. સ્વામિનારાયણ સંપ્રદાયના આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ
કસોટો વાળી અને રાત્રિના 12 વાગે રોટલા ઘડવા માટે બેઠા. કાલ શાકોત્સવ છે ને, બધા બહેનો રોટલા ઘડી ઘડી લેતા આવજો પાછા. હા, તમારા પરિવારને માટે તો આખી જિંદગી રસોઈ બનાવો છો ને ખવડાવો છો. પણ ભગવાનના ભક્તો ક્યાંથી? ભગવાનને જમાડવાની જ્યારે વાત આવે ને ત્યારે સેવાને ઉઠાવી લેવી. તો રઘુવીરજી મહારાજ જાતે રોટલો ઘડવા માટે બેઠા અને ફૂલીંધડા જેવો થયો. તો આ બાજુ સ્વામિનારાયણ ભગવાન પણ વડતાલમાં જ હતા, એ જાગી ગયા. બ્રહ્મચારીને કે બ્રહ્મચારી મને ભૂખ લાગી, ખાવું. બ્રહ્મચારીને એમ થયું કે હાજે બરાબરનો ખીચડો ખાઈને મહારાજ હુતા હે ને ભૂખ શાને લાગી, કઈક નાટક કરવું લાગે ભગવાનને. બ્રહ્મચારી ભૂખ લાગી છે હો, ગમે ત્યાંથી ખાવાનું લઈ આવે. તે બ્રહ્મચારીને હવે ખબર નહીં, એવો વિચાર આવ્યો કે ચાલો રઘુવીરજી મહારાજને ત્યાં જાઉં ને સાંજનું કાંઈક વધેલું હોય તો લઈ આવું. અને મૂળજી બ્રહ્મચારી આવ્યા ત્યાં આચાર્ય મહારાજ રોટલો જ ઘડતા હતા, એક રોટલો તૈયાર થઈ ગયો હતો. આટલા માટે જ મહારાજને ભૂખ લાગી. તો આવીને બ્રહ્મચારીએ વાત કરી કે સ્વામિનારાયણ ભગવાનને ભૂખ લાગી છે ને જમવું છે. આચાર્ય મહારાજ કહે છે કે જો આ એક રોટલો તૈયાર જ છે, તમે લઈ જાઓ. અને એ થાળીમાં લઈને ઉપર કપડું ઢાંકીને મહારાજની પાસે લાવ્યા. ઓલા સાધુ માટે બીજો રોટલો ઘડવા માંડ્યા. મહારાજની પાસે લાવ્યા એટલે ભગવાને આમ જ્યાં હાથ અડાડ્યો ને ગરમ ગરમ રોટલો. મહારાજ કે બ્રહ્મચારી અત્યારે રાત્રિના 12 વાગે ગરમ ગરમ રોટલો ક્યાંથી લઈ આવ્યો? તો કે રઘુવીરજી મહારાજે અત્યારે રોટલો બનાવતા હતા. રઘુવીરજી અત્યારે રાત્રિના 12 વાગે? એવો શું ભૂખાડવો છે કે રાતના 12 વાગે રોટલા કરીને ખાય? આવું ચલાવી ન લેવા, અત્યારે ને અત્યારે બોલાવો. અને ભાઈ રઘુવીરજી મહારાજને બોલાવ્યા. કે કેમ અત્યારે? તો કે એક સાધુ હતા, બીમાર હતા, ભૂખ લાગેલી એટલે ભંડાર તરફ જતા હતા અને મેં બોલાવ્યા. તો એ બીમાર સાધુને ખાવા માટે મેં રોટલો બનાવ્યો હતો. અને સ્વામિનારાયણ ભગવાને આ વાત સાંભળીને ભગવાન ઊભા થઈ ગયા અને રઘુવીરજી મહારાજને ભેટી પડ્યા કે ખરેખર આવા આચાર્યો હશે એ સંપ્રદાયને સાચવશે, આવા આચાર્યો હશે ને એ સંપ્રદાયને સાચવશે. મહિમાનું અંગ હતું ને એટલા માટે સ્વામિનારાયણ ભગવાન પહેલા વચનામૃતની અંદર વાત કરી કે વર્ષોથી આપણે સત્સંગ છતાંય જેમ જેમ સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી એનું કારણ એક જ છે કે એને મહિમામાં ખામી છે. એને જેમ જેમ યથાર્થ ભગવાનનું મહાત્મય સમજવામાં આવ્યું નથી. સત્સંગમાં આવ્યા પછી ભગવાનનો, આચાર્ય મહારાજનો, સંતોનો, ભગવાનના ભક્તોનો દરેકનો મહિમા સમજવાનો. જીણાભાઈ હતા, કેટલું બધું એને માહિતમ હશે. એ માંગરોલ ગયાના કમળસિંહ વાંઝા બીમાર હશે. ભગતને સહજ ચાલો ભગત બીમાર છે તો જોવા માટે જઈએ. અને ઘરમાં કોઈ બીજા સત્સંગી નહીં, કોઈ સેવા ન કરે. ભગત ગયા અને એ કમળસિંહ ભગતની જ્યાં સ્થિતિ જોઈને આહા, ભગતને એમ થયું કે ઓહો, કમળસિંહ ભાઈની આવી સ્થિતિ, ઘરમાં કોઈ સેવા ન કરે. એટલે તરત જ ઝીણાભાઈએ વાત કરી કે જો તમે કહેતા હોય ને તો કમળસિંહ ભગતને મારા ઘરે લઈ જવું. તો કે હારામાં હારું કે. તો ઘોડા ઉપર બેસીને જવાય એવી તો સ્થિતિ હતી નહીં, બીમાર હતા ને, શરીરમાં અશક્તિ આવી ગયેલી.
તો પછી શું કરવું? તો એ ખાટલા સહિત ઉપાડીને લઈ જાય તો જઈ શકે એવી શક્યતા હતી. એટલે ગામમાં માણસની શોધ કરી પણ 3 માણસ મળ્યા. 4 જણા જોઈએ ને ઉપાડવા માટે. તો પછી ઝીણાભાઈને એમ થયું કે કેટલી વાર બળદ બન્યા આવીશું, ગાડે જોડ્યા છે, એના કરતા આજ ભગવાનના ભગતની સેવાનો મને લાભ મળશે. તો એક પાયા બાજુ રહી અને ખાટલો ઉપાડી અને ભગતને પોતાના ગામ લઈ ગયે અને એવી ભાવથી સેવા કરી. સમય જતા કહેવાય છે કે એકવાર શરદી થયેલી અને એના બેન અદીને કહે છે કે અદીબેન, હા, ઘરમાં જો તીખા ને મરી હોય તો ખાંડીને આપો, ભગતને શરદી થઈ છે ને. અદીબા કે નથી. પછી બીજા દિવસે ઝીણાભાઈએ નાટક કર્યું કે મને શરદી થઈ ગઈ, તીખા ને મરી હોય તો આપજો ને. તરત જ લાવ્યા વાટકીમાં. ઝીણાભાઈ કહે છે કે બેન, કાલ મેં માંગ્યા તો તમે કહેતા હતા ઘરમાં છે નહીં, અને અત્યારે ક્યાંથી લઈ આવ્યા? તો કહે છે કે એ તો આપણા ઘરના માટે રાખ્યા હતા. એ ક્યાં આપણા ઘરના સભ્ય છે? અને ઝીણાભાઈને એમ થયું કે બેન, ભગવાનના ભક્ત છે એને તું પારકા માને છે? સ્વામિનારાયણ ભગવાન તો એમ કહે છે કે ભગવાનના ભક્ત હોય એની સાથે તો પોતાના મા બાપ, સગાવાલા એના કરતા પણ વિશેષ પ્રીતિ રાખવી, વિશેષ એનો મહિમા સમજવો. અને એક ભગવાનના ભક્ત એને તું પારકા માનેશ? આજથી તું મારી બેન નહીં, હું તારો ભાઈ નહીં. આજથી તારે મને મોઢું નહીં દેખાડવાનું. અને કહેવાય છે કે 6 મહિના સુધી અદીબાઈની સાથે બોલ્યા નહીં. મહારાજ પધાર્યા. અદીબાઈ મહારાજની પાસે જઈ રડવા માંડ્યા. મહારાજને વાત કરી કે મહારાજ, ગમે એમ થાય પણ મારા ભાઈને મારી સાથે બોલતા કરો. સ્વામિનારાયણ ભગવાન ઝીણાભાઈને બોલાવી અને સમજાવ્યા. 6 મહિના પછી પોતાના બેનની સાથે બોલ્યા હશે. અને ભગવાનના ભક્તની જે સેવા કરે છે એના ઉપર ભગવાન કેટલા રાજી થાય. પછી જ્યારે અંત અવસ્થા જુનાગઢમાં ભગત હતા ત્યારે સ્વયં ભગવાન ત્યાં પધાર્યા. ભગવાનની સામે શરીર છોડ્યું અને જ્યારે નનામી ઉપાડવાનો પ્રશ્ન આવ્યો ને ત્યારે સ્વામિનારાયણ ભગવાને ઉપાડી. ત્યારે બધાએ કહેવા માંડ્યા કે મહારાજ, અત્યાર સુધી તમે કોઈની નનામી, કોઈને કાંધ દીધી નથી ને આ ઝીણાભાઈની નનામી કેમ ઉપાડી? ત્યારે ભગવાન કહે છે કે મારા ભક્ત કમળસિંહ વાંઝા એનો ખાટલો ઉપાડ્યો હતો, એનું ઋણ મારા ઉપર રહેલું હતું. એ ઋણ અદા કરવા માટે મેં ઝીણાભાઈની પાલખી ઉપાડી. ભગવાન એટલા બધા રાજી થયા એનું કારણ એક જ હતું કે ઝીણાભાઈને મહિમાનું અંગ હતું. ઝીણાભાઈને મહિમાનું અંગ હતું. એટલા માટે વાલા ભક્તજનો, સત્સંગમાં આવ્યા પછી ભગવાનનો મહિમા સમજવાનો કે આપણને મળેલા ભગવાન એ કેવા છે. મહારાજ ગરડામાં બિરાજમાન હતા તો એ વખતે ગામડાના પટેલ આવ્યા. મહારાજના મુખ સામે જુએ, ઘડીક વાર ચરણ સામે જુએ. મહારાજ કે શું જોવો છો પટેલ? તો કે સ્વામિનારાયણ તમારા મોઢા સામે જોઉં છું તો તમે માણા હોય ને એવું લાગે છે. તમારા ચરણ સામે જોઉં છું તો તમે સર્વોપરી ભગવાન હોય એવું લાગે છે. ત્યારે મહારાજે કહે છે કે પટેલ, આ ચરણ છે ને કેટલા દુર્લભ છે. ક્યારે આ પૃથ્વી ઉપર આવ્યા ખબર છે? એ બ્રહ્માજીએ 50 વર્ષ ને 1.5 પહોર સુધી જ્યારે આ ચરણારવિંદની પ્રાર્થના કરીને ત્યારે આ ચરણારવિંદ પૃથ્વી ઉપર આવ્યા છે. એ તો બ્રહ્માજીના 50 વર્ષ
બ્રહ્માજીનો એક દિવસ એટલે આપણા કેટલા વર્ષો જાય તમને ખબર છે? ખગોળ ભૂગોળનું વચનામૃત વાંચતા હોય ને ખબર હોય 8 અબજ ને 64 કરોડ વરા જાય ત્યારે બ્રહ્માજીની અહોરાત્રિ થાય, 24 કલાક થાય. કેટલા? 8 અબજ ને 64 કરોડ વરા. આપણે કેટલી પેઢીઓ અંદર જતી રહે? તો એવો 31 દિવસનો મહિનો, 12 મહિનાનું વરસ, એવું 100 વરા બ્રહ્મા જીવે. લો, એવા 3.5 કરોડ બ્રહ્મા મરે ને ત્યારે ફરીને આ લોકમાં આપણી પધરામણી થાય. આટલો મનુષ્ય દેહ દુર્લભ છે. એ ભગવાને આપણને કૃપા કરીને આપ્યો છે માનવનો દેહ, અને ભગવાન મળ્યા, આપણે ફાવી ગયા. તો વાલા ભક્તજનો, જો કાલે શનિવાર છે, કાલે આપણા મંદિરમાં સુંદર શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે ખાસ કાલે તમામ ભાઈઓ અને બહેનો સેવા કરવા માટે, અને બહેનોને ખાસ તો રોટલાની જરૂર પડે એટલે તમે રોટલા સરસ મજાના બનાવી અને ભગવાનને માટે, ભગવાનના ભક્તો માટેની સેવા કરવાની છે. તેમજ બીજી કાંઈ નાની મોટી સેવાની જરૂર હોય એટલા માટે કાલે ખાસ ભક્તજનો, યુવાનો, ભાઈઓ અને બહેનો ચોક્કસ સેવા કરવા માટે અને શાકોત્સવનો કથામૃતનો લાભ લેવા માટે પણ અચૂક પધારજો, એવી દરેક ભાઈઓ અને બહેનોને વિનંતી. ભગવાનના નામ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવો હરે માધવમ કેશવમ કામદમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન મહારાજની છે.
સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી. ચરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ વંદો કર જોડી. ચરણે શીશ ધર્યાદિ ચરણે શીશ ધર્યાદિ દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી. નારાયણ નર ભ્રાતા દ્વિજ ગુણ ધનો ધારી પ્રભુ દ્વિજ ગુણ ધનો ધારી. પામર પતિત ધાર્યા પામર પતિત ધાર્યા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી. નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી. 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી આકાશી પ્રભુ જય સદગુરુ સ્વામી. પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે. કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરસે પ્રભુ જય સદગુરુ સ્વામી. આયવસર કરુણા નિધિ કરુણા બહુ કીધે વાલે કરુણા બહુ કીધે. મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ સ્વામી મહારાજની જય. રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ. હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ. નારાયણ હરે શ્રીમન નારાયણ હરે શ્રીમન નારાયણ હરે શ્રીમન નારાયણ હરે. કૃષ્ણ જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે. વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે. વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ. રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ રાધે ગોવિંદ જય
वृंदावचन जय राधे गोविंदा वृंदावचन जय राधे गोविंदा माधव मुकुंद जय माधव मुकुंद माधव मुकुंद जय माधव मुकुंद आनंद कंद जय माधव मुकुंद आनंद कंद जय माधव मुकुंद नर नारायण स्वामी नारायण नर नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण सम 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 हरे